કેમ છો ડાયરો? સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો ચાલો આજથી આપણે વાત કરવાના છે રાજપરા, જેમાં ખોડિયારમાં બિરાજમાન છે। હા મિત્રો, જો તમે અમારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે નવા વિડીયો તમારી માટે લેતા આવીએ। તો ચાલો વાત કરીએ રાજપરામાં ખોડિયારમાંની। મિત્રો, તો અમે ખોડિયાર મંદિર આવી ગયા છીએ રાજપરામાં। આ અમારા ભાઉભા મનીષભા, અમારી ગેંગડીઓ સુબલુ જો વિજભા, બાપુ બાપુ માણા, અમારા બાપુ માણા હે એ બોય બાપુ માણા। તો આજે આપણે વાત કરવાના છીએ માં ખોડિયારમાં, જે રાજપરામાં બિરાજમાન છે। તો મિત્રો, મારે વાત કરવી હોય કે રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા, જ્યાં આપણું ગુજરાત, જ્યાં માયાળું, જે ગરવી ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં રાજપરા ગામે માં ખોડિયારમાં બિરાજમાન છે। મિત્રો, આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જેને તાંતણિયા ધરો તરીકે ઓળખાય છે। અને આ ઇતિહાસની વાત કરીએ તો મિત્રો 225 વર્ષ જૂનો આ ઇતિહાસ છે, જ્યાં મહારાજા આતા બાપુ ગોયલે આશરે 225 વર્ષ પહેલા માં ખોડિયારમાંની દેરીની સ્થાપના કરી હતી। મિત્રો, વાત એમ છે, સમય જતા મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરના બાંધકામની વ્યક્તિગત રૂપે ધ્યાન આપ્યું હતું। મારા ભાઈઓ, માં ખોડિયારમાંના મંદિર સામે જ માં શ્રી ખોડિયારમાંનો તાતણિયો ધરો આવેલો છે। તો ચાલો તમને એમના દર્શન કરાવીએ। મિત્રો, દર મહિનાને પૂનમના દિવસે, દર રવિવારે તથા ખોડિયાર જયંતિના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે। શ્રદ્ધાળુઓ પ્રસાદીમાં લાપસી, સુખડી ધરતા હોય છે। તેમજ રાજપરા ખોડિયાર મંદિરે બિરાજતા માં ખોડિયાર વિશે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના વલભીપુર અને મૂળધરાઈ પાસે આવેલા રોસાલા ગામે મામડિયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી 8 ખાલી પારણામાં 7 બહેનો અને 1 ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા। મિત્રો, આ વાત એમ છે કે આ દિવ્ય આત્માઓના નામ જાનબાઈ, જેનું નામ પાછળથી માં ખોડિયાર રાખ્યું હતું, જોગલ, તોગલ, સાસાઈ, હોલબાઈ, વિજબાઈ, આવળ અને ભાઈનું નામ મેરખ્યો નામ રાખવામાં આવ્યું હતું। તો બોલો જય ખોડિયારમાં।
અણધાર્યા દુઃખ આવી પડે, ઘટમાં પડે ઘેરો ગાવ, તેદી થાનક માંથી બેઠી થાજે અમારી ખબરું લેવા ખોડિયાર. રાજપડા વાળીને રીજવે વટથી કરે વ્યવહાર, એના ભર્યા રાખે ભંડાર ખૂટવા ના દે ખોડલી. હે માં ખોડિયાર સદાય સહાયતા કરજે. જય માં ખોડિયાર માં. હે ડાયરાને મારા રામ રામ. તો આવા જ નવા વિડીયો સાથે, નવા ઉમંગ સાથે, નવા ઉત્સાહ સાથે ફરી એકવાર મળશું. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.